હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું જગત મંદિર દ્વારકામાં કેમ અડધી પાટલીએ ધજા ચડે છે અને અબોટી બ્રાહ્મણો સાથે સંકળાયેલી અમુક વાત આપણે કરીશું. આજે તમે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે કે દ્વારકા મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી. જેમ દેશમાં કોઈ દુર્ઘટના બને કે દુઃખદ ઘટના બને તો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો રિવાજ છે, પરંતુ દ્વારકા મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવાનું શું કારણ છે તે આજે જાણીએ. દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને 5 ધજા ચડે. નિયમિત સમયે મંદિરમાં 5 ધજા ચડતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચડાવવા માટે સીડીઓ હોય કે મશીન દ્વારા ધજા લહેરાવાય છે, પરંતુ દ્વારકા મંદિરનું એવું નથી. આ મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો ધજા ચડાવે છે. આ માટે 5 થી 6 પરિવારો છે જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચડાવવાનું કામ કરે છે. અબોટી બ્રાહ્મણો ચડીને ધજા ચડાવે છે. જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચડાવવાનું કામ કરે છે તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચડી અને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટું સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચડી અને ધજા ચડાવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછું નથી. મંદિરના સીધા શિખર પર કપડાં ચડાણ કરવા પડે છે, છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણી દિવસની 5 ધજા ચડાવવાનું ક્યારેય ચૂકતા નથી. પરંતુ આ કામમાં મોટું જોખમ છે, ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે. જો કે આવા સમયે પ્રથા તો બંધ કરાતી જ નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેટલી આફતમાં પણ ધજા ચડાવવાનું ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચડે જ છે, પરંતુ તેની ઊંચાઈ કરતાં ઓછી હાઈટ પર ચડાવાય છે, જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહીં. 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચડાવાય છે. આ વિશે દ્વારકા મંદિરના પૂજારી કહે છે કે મંદિરમાં અડધી કાઠીએ ધજા ચડાવવા જેવો કોઈ શબ્દ નથી, કારણ કે પરંપરા મુજબ ધજા વર્ષોથી ચડે છે. અડધી કાઠી એટલે કંઈ બન્યું હોય તો આવો શબ્દ વપરાય, પરંતુ દ્વારકા મંદિરમાં જે ધજા અડધે ચડે છે તેને અડધી પાટલીએ ધજા કહેવાય છે. લોકો તેનું અર્થઘટન ખોટું કરે છે. ધજા ચડે તો છે પણ 5 ફૂટ નીચે છે, કારણ કે ધજા ચડાવવા ન તો કોઈ સીડી છે ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચડે છે અને આ બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. તેમની આસ્થા છે કે તેઓ પોતાના હાથથી ધજા ચડાવે. અત્યાર સુધી માત્ર એકવાર જ અકસ્માત થયો હતો કે ધજા ચડાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફટીના સાધનો પણ આપવા, છતાં એ લોકો સેફટીનો ઉપયોગ કરતા નથી, કારણ કે તેઓ માને છે કે પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી. ગમે તેવા તોફાનમાં પણ દિવસે 5 દિવસ ધજા નિયમિત ચડે છે. ધજા ચડાવતા સમયે બ્રાહ્મણ લસરી ન જાય તે માટે થોડી નીચે ધજા ચડાવાય છે. લોકો અડધી કાઠીથી ખોટું અર્થઘટન કરે છે તેવું કહેતા તેઓ જણાવે છે કે દ્વારકા મંદિર માટે અડધી કાઠીએ ધજા શબ્દ યોગ્ય ન કહેવાય. આ શબ્દ સોશિયલ મીડિયાથી ફેલાયો છે, જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 2001માં આવેલા ભૂકંપ અને ગયા વર્ષે તોકતે સમયે પણ મંદિરમાં ધજા તો ચડી જ હતી. રોજ 5 ધજા ચડાવવાની પરંપરા. મંદિર શિખર પર દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે, જેની પાછળ અનેક માન્યતાઓ છે. જેમાં દ્વારકા નગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે દરેક યાદવના મહેલ પર પોતાના અલગ અલગ ધ્વજ લાગતા હતા, જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોના પ્રતીક સ્વરૂપમાં
ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે, એટલે 52 ગજની ધજા ચડાવાય છે. એકવાર તૂટ્યો હતો મંદિરનો ધ્વજદંડ. જુલાઈ 2020માં પણ દ્વારકાધીશ જગત મંદિરના શિખરનો દંડ તૂટવાની ઘટના સામે આવી હતી અને આ ઘટના બાદ મંદિરના દંડને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ કોઈ મોટી મુશ્કેલી આવવાની છે તેનો સંકેત છે. મંદિરનો ધ્વજ અત્યાર સુધીમાં જ્યારે નમ્યો ત્યારે કોઈને કોઈ મુશ્કેલી ઊભી થઈ હતી અને હવે આ ધ્વજનો દંડ આખો તૂટી ગયો છે. તો મિત્રો, આજે આપણે વાત કરી દ્વારકા મંદિરની ધજા વિશેની. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને તમારા ધાર્મિક ગ્રુપમાં ખાસ કરીને શેર કરજો. અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.